હેલો વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મિલાબેન પટેલ, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, એની અંદર ભારતની વિદેશ વેપાર નીતિ. તો મિત્રો, ભારતની વિદેશ વેપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે, જેવા કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવો પડે છે. તો આયાત રાખવાની જરૂરિયાત પડી. એ ઉપરાંત ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા અને આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, પૂરક યંત્રો તથા સંસાધનોની એટલે કે સાધન સામગ્રીની આયાતનું પ્રમાણ નક્કી કરવું પડ્યું. વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાતો પર અંકુશ રાખવો કે નહીં એ અંગેની વેપાર નીતિ નક્કી કરવામાં આવી. એ પછી કહે છે કે આવશ્યક આયાતો માટેની એટલે કે જે જીવન જરૂરિયાત આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસો વધુમાં વધુ થાય એ માટે પ્રોત્સાહન આપવું પડે છે. ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતી નથી. તો વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો અને એ પડકારજનક વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો, છતાં પણ ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતી નથી. તો વિદેશ નીતિ માટે આ પ્રશ્ન ઉકેલ પડકારજનક હતો. વિદેશ વેપાર નીતિના ઘડતરમાં રોજગારીના વધુને વધુ આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન અને વિકાસને વધુને વધુ પ્રોત્સાહન આપી એનો વિકાસ કરવા માટે પ્રયત્ન થયા. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોઈ શકે છે. આ બધા પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વેપાર નીતિ રજૂ થઈ રહી હતી અને તેમાં એ સમયાંતરે સમય જતાં પરિવર્તનો થતા રહ્યા છે. તો આપણે જોઈ શકીએ કે ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા કયા કયા છે. તો ભારતમાં વિદેશ વેપાર નીતિના મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય છે તબક્કાને. તો કહે છે કે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ. તો મિત્રો, આ બે તબક્કામાં વિદેશ વેપારની નીતિ વહેંચી દેવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વૈશ્વિકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ. તો સ્વતંત્રતા પછી આયાત પર અંકુશ હતો. દેશની નિકાસો ખૂબ જ ઓછી હતી. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકારી આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી હતી. મિશ્ર અર્થતંત્ર એટલે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બંને પ્રકારની ઉત્પાદન પદ્ધતિથી ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હતી. એટલે કે મિશ્ર અર્થતંત્ર સ્વીકારી આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી હતી. પાયાના ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ વિદેશી હુંડિયામણના પ્રમાણમાં ઘટાડો થયો હતો. વપરાશી ચીજવસ્તુઓની આયાતો પર ભારે નિયંત્રણો મુકાયા હતા. તો આ બધા કહે છે કે દેશના ઉદ્યોગો અને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. આયાતો પર સખત અંકુશો મૂકવામાં આવ્યા. બિનપરંપરાગત નિકાસો દ્વારા હુંડિયામણની કમાણી કરવાની નીતિ અપનાવવામાં આવી. રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસો વધારવાની નીતિ અપનાવાઈ. આયાતોનું ખર્ચ વધ્યું અને નિકાસોની આવક વધી નહીં. લેનદેન તુલનામાં ખાદ આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી. તો વૈશ્વિકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ આવી જોવા મળતી હતી. મિત્રો, તો આપણે જોઈ શકીએ છીએ કે વૈશ્વિકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ શું હતું. વૈશ્વિકરણ પછીની વિદેશ વેપાર નીતિની અંદર શું થયું. તો ઈસવીસન 1991 ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું. વિદેશ વેપાર નીતિ સંરક્ષણાત્મક 1991ના આર્થિક સુધારા અમલમાં આવ્યા. એ પછી વિદેશ વેપાર નીતિમાં પરિવર્તન આવ્યું અને તે સંરક્ષણાત્મકને બદલે મુક્ત વેપાર નીતિ તરીકે બનાવી અને મુક્ત વેપારની નીતિની અંદર ઉદારીકરણ અપનાવ્યું. અને એને કારણે કહે છે કે રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ મુક્ત કરાયો. આયાત નિકાસ પરવાના પદ્ધતિ હળવી અને સરળ બનાવવામાં આવી કે જેથી લોકો સરળતાથી ઉદ્યોગ ધંધા કરી શકે. એ ઉપરાંત કહે છે કે આયાત નિકાસ પરવાના હળવા કરાયા અને માત્ર ક્રૂડ ઓઇલ, ખાતેલ, રસાયણ જેવી થોડી આયાતોમાં જ અંકુશો રખાયા હતા કે જેથી લોકો જલ્દી
ધંધા ઉદ્યોગ ખોલી શકે અને સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ મળે તો આયાત અને નિકાસ બંને ઝડપથી થઈ શકે. ખાનગીકરણને લીધે વિદેશી કંપનીઓ દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો વધે તે રીતે વિદેશ વેપાર પણ નીતિ ઘડાઈ. 1995માં ભારત વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOનું સભ્ય બન્યું અને તેના માર્ગદર્શન હેઠળ વિદેશ વેપાર નીતિમાં પરિવર્તન થતું રહ્યું. તો આ મુજબ હતી નીતિ. એ ઉપરાંત કહી શકાય કે વિદેશ છૂટ મળે તો આર્થિક વૈશ્વિકરણ પછીની વિદેશ વેપાર નીતિની અંદર ઘણી બધી આ ખેત પેદાશોની આયાત નિકાસો માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા વગેરે કાયદા બદલવામાં આવ્યા છે અને વિશ્વ વેપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું અને તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલવામાં આવ્યા, જેમ કે ખેત પેદાશોની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા અને હરવા બનાવ્યા છે કે જેથી લોકો આંતરરાષ્ટ્રીય વેપાર કરી વધુને વધુ આવક મેળવે અને દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ શકે. આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન. તો આર્થિક સુધારા ભારતમાં 1991થી રાજ્યના અંકુશોવાળી આર્થિક નીતિઓ બજાર આધારિત ખાનગી મિલકત અને નિર્ણયના સ્વતંત્રતાવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલવામાં આવી. તેને ઘણા આર્થિક સુધારાના નામે ઓળખે છે. ભારતમાં 1951થી આયોજિત આર્થિક વિકાસ, જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ, અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચનાનો ઉદ્દેશ હતો. આ નીતિઓમાં 1991 પછી પરિવર્તન અને ફેરફારો થયા છે અને લગભગ 25 વર્ષના અનુભવ પછી પરિવર્તનોનું મૂલ્યાંકન કરીએ તો નીચે મુજબની મહત્ત્વની બાબતો આની અંદર જોઈ શકાય છે. તો આર્થિક સુધારાની સાનુકૂળ અસરો કેટલી હતી? તો ભારતે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ જેના લીધે દેશની જે નવી આર્થિક નીતિ અપનાવી તેને આર્થિક નિર્ણયોમાં માંગ પુરવઠાના પરિબળોનું મહત્ત્વ વધારી દીધું છે. માટે જ કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ અંકુશ મુક્ત અને વાસ્તવિક બન્યા છે. રાજ્યના અંકુશો ઓછા થવાને કારણે ઉત્પાદન, મૂડીરોકાણ, વહેંચણી આર્થિક પરિબળો દ્વારા નક્કી થઈ શકી છે. રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ પણ ઘટ્યા છે. રાષ્ટ્રીય વસ્તુ અને વિદેશી વસ્તુ એવા ભેદમાં ઘટાડો થયો છે. પરિણામે અર્થતંત્ર પર કેટલીક સાનુકૂળ આર્થિક અસરો પણ થઈ શકી છે અને એને કારણે કહે છે કે આર્થિક સુધારાની સાનુકૂળ અસરો આ પ્રમાણે થઈ છે કે દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ સહેલાઈથી સસ્તા દરે સરળતાથી મેળવી શકે છે. દેશના હુંડિયામણના ભંડોળમાં વધારો થાય છે અને દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે. ભારતની નિકાસોમાં પણ વધારો થયો છે અને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી દેશમાં વધુ રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. રાજ્યને વિદેશી દેવાનો બોજો ઘટ્યો છે અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યા જેનું જોખમ રાજ્યને માથે ન હતું. મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. ઉત્પાદન, રોજગારી વધ્યા. છઠ્ઠો મુદ્દો છે સાધનોની ગતિશીલતામાં વધારો થયો, એટલે કે આધુનિક યંત્ર સામગ્રી વધુને વધુ લાવ્યા અને ઉદ્યોગ ધંધાઓને વધુમાં વધુ વિકાસ કરવા માટે સરળતાથી એક સ્થળેથી બીજે સ્થળે આધુનિક સાધન સામગ્રી લાયા અને એની ગતિશીલતામાં પણ વધારો થયો. રાજ્યના અંકુશોને કારણે ભ્રષ્ટાચાર, અમલદારશાહી નિર્ણયોમાં વિલંબ, જડતા વધ્યા હતા તે ઘટ્યા છે, એમાં ઘટાડો થયો છે. રાજ્યના અંકુશ તથા મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ વધાર્યો છે, એટલે કે જાહેર ક્ષેત્ર સાથે સાથે ખાનગી ક્ષેત્રોને પણ વધુમાં વધુ વિકાસ થાય અને મૂડીરોકાણ વધુમાં વધુ થાય અને વધુને વધુ ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય એ માટે કહે છે કે વિકાસ અને વેગ વધાર્યો છે. વસ્તુ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો છે અને વૈવિધ્યમાં વધારો થયો છે, એટલે કે વસ્તુ અને સેવાઓની અછત જે વર્તાતી હતી એની જગ્યાએ અત્યારે સરળતાથી દરેક વ્યક્તિ મેળવી શકે છે અને જાત જાતની ચીજવસ્તુઓ આપણને જોવા મળે છે, એટલે કે વૈવિધ્યમાં વધારો થયો છે. અન્ય દેશ સાથેના સામાજિક સાંસ્કૃતિક સંબંધો વધારે સુઘડ થયા છે, એટલે કે વિશ્વના દેશો સાથે ભારતના સંબંધો સારા અને સુઘડ બન્યા છે કે જેથી આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી કરી શકાય છે અને કરી પણ દે છે. તો આ છે આર્થિક સુધારાની અસરો. આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો. તો આ આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો જોઈએ મિત્રો.
તો કહે છે કે આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો નવી આર્થિક નીતિએ કેટલાક સામાજિક આર્થિક પ્રશ્નો પણ ઊભા કર્યા છે, જેમ કે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે. બહુરાષ્ટ્રીય કંપનીઓના જાહેર ખર્ચ અને સ્પર્ધાત્મકતા સામે તે ટકી શક્યા નહીં. કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એમના સામે ભારતના નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો ભારે નુકસાન થયું છે. કે બહુરાષ્ટ્રીય કંપનીઓના જાહેર ખર્ચ અને હરીફાઈ સામે આપણા ભારતના નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો ટકી શક્યા નહીં. ખાનગીકરણની સાથે જ વૈશ્વિકીકરણ શરૂ થઈ ગયું છે, એટલે કે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય બજારના સ્પર્ધાનો તેમનો સામનો કરવો પડ્યો છે, જેને ઘણા રાષ્ટ્રીય ઉદ્યોગોને નુકસાન પહોંચાડી શકી છે. જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું, સબસિડીમાં ઘટાડો થયો, પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ મોંઘી બની, જેને તમામ વસ્તુ સેવાના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો કર્યો છે. ભારતીય ચલણનું નિર્ધારણ વેપારના આધારે અને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણ બદલાવ આવે છે, જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને નુકસાન થઈ શકે છે. એ પછી કહેવું હોય તો કહી શકાય કે બહુરાષ્ટ્રીય કંપનીઓ મોટી કંપનીઓને નીચા દરે ખૂબ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી લાદણની નીતિ આચરી રહી છે, કે જેથી એને કારણે પણ ધંધા ઉદ્યોગોને ઘણું બધું નુકસાન થઈ શકે છે. WTOએ ગુણવત્તામાં ઊંચા ધોરણો નક્કી કર્યા છે, જેના કારણે ભારત જેવા દેશોને કેટલીક વસ્તુઓનો નિકાસ કરવા માટે પડકારો ઊભા થાય છે, અને ખાસ કરીને ખેત પેદાશોની નિકાસો અંગે આવા પડકારો ઊભા થતા હોઈ શકે છે. એ પણ એની મોટી મર્યાદા છે. ખાનગીકરણને કારણે મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા, જેને રસ્તા, વીજળી, પાણી, કાચા માલની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે નહીં અને તેની તંગી સર્જાઈ શકે છે. એ પછી 8મો મુદ્દો કહેવો તો આર્થિક અસમાનતામાં ખૂબ જ વધારો થયો છે. એટલે કે આર્થિક અસમાનતામાં કે સમાજના જે 3 વર્ગો છે એમાં આવકની સમાન વહેંચણી થવાની જગ્યાએ અસમાનતા વધી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓના ભોગે સમાજના નાના વર્ગની જરૂરિયાત સંતોષતી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વેચાણ વધારે થવા લાગ્યા છે. સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક નુકસાન થયું છે. તેનું ઘણા એવું માને પણ છે કે સામાજિક સાંસ્કૃતિક વારસાને જે ટકી રહેવો જોઈએ એની જગ્યાએ એની અંદર નુકસાન થતું જોવા મળે છે. તો આટલી છે ભારતની વિદેશ વ્યાપાર આર્થિક નીતિના આર્થિક મૂલ્યનું સુધારણા. તો મિત્રો થેન્ક્સ મિત્રો. પ્રતિકૂળ અસરો જોઈ. હવે આ પ્રશ્નો તૈયાર કરવા અને સ્વાધ્યાયમાં લખવા. હેલો વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મિલાબેન પટેલ, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, એની અંદર ભારતની વિદેશ વ્યાપાર નીતિ. તો મિત્રો ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે, જેવા કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવો પડે છે. તો આયાત રાખવાની જરૂરિયાત પડી. એ ઉપરાંત ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા અને આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, પૂરક યંત્રો તથા સંસાધનોની એટલે કે સાધન સામગ્રીની આયાતનું પ્રમાણ નક્કી કરવું પડ્યું. વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાતો પર અંકુશ રાખવો કે નહીં એ અંગેની વ્યાપાર નીતિ નક્કી કરવામાં આવી. એ પછી કહે છે કે આવશ્યક આયાતો માટેની એટલે કે જે જીવન જરૂરિયાત આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસો વધુમાં વધુ થાય એ માટે પ્રોત્સાહન આપવું પડે છે. ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતી નથી. તો વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો, અને એ પડકારજનક વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો, છતાં પણ ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતી નથી. તો વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો. વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વધુને વધુ આધાર નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન અને વિકાસને વધુને વધુ પ્રોત્સાહન આપી એનો વિકાસ કરવા માટે પ્રયત્ન થયા. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વ્યાપારની સમસ્યાઓ કરતાં જુદી હોઈ શકે છે. આ બધા પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થઈ રહી હતી, અને તેમાં સમયાંતરે સમય જતાં
પરિવર્તનો થતા રહ્યા છે. તો આપણે જોઈ શકીએ કે ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા કયા કયા છે. તો ભારતમાં વિદેશ વ્યાપાર નીતિના મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય છે તબક્કાને. તો કહે છે કે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. તો મિત્રો આ બે તબક્કામાં વિદેશ વ્યાપારની નીતિ વહેંચી દેવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વૈશ્વિકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ તો સ્વતંત્રતા બાદ સ્વતંત્રતા પછી આયાત પર અંકુશ હતો. દેશની નિકાસો ખૂબ જ ઓછી હતી. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકારી આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી હતી. મિશ્ર અર્થતંત્ર એટલે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બંને પ્રકારની ઉત્પાદન પદ્ધતિથી ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હતી. એટલે કે મિશ્ર અર્થતંત્ર સ્વીકારી આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી હતી. પાયાના ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ વિદેશી હુંડિયામણના પ્રમાણમાં ઘટાડો થયો હતો. વપરાશી ચીજવસ્તુઓની આયાતો પર ભારે નિયંત્રણો મુકાયા હતા. તો આ બધા કહે છે કે દેશના ઉદ્યોગો અને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. આયાતો પર સખત અંકુશો મૂકવામાં આવ્યા. બિનપરંપરાગત નિકાસો દ્વારા હુંડિયામણની કમાણી કરવાની નીતિ અપનાવવામાં આવી. રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસો વધારવાની નીતિ અપનાવાઈ. આયાતોનું ખર્ચ વધ્યું અને નિકાસોની આવક વધી નહીં. લેનદેન તુલનામાં ખાદ આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી. તો વૈશ્વિકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ આવી જોવા મળતી હતી. મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ કે વૈશ્વિકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ શું હતું. વૈશ્વિકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિની અંદર શું થયું. તો ઈસવીસન 1991 ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું. વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મક 1991ના આર્થિક સુધારા અમલમાં આવ્યા. એ પછી વિદેશ વ્યાપાર નીતિમાં પરિવર્તન આવ્યું અને તે સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર નીતિ તરીકે બનાવી અને મુક્ત વ્યાપારની નીતિની અંદર ઉદારીકરણ અપનાવ્યું. અને એને કારણે કહે છે કે રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ મુક્ત કરાયો. આયાત નિકાસ પરવાના પદ્ધતિ હળવી અને સરળ બનાવવામાં આવી કે જેથી લોકો સરળતાથી ઉદ્યોગ ધંધા કરી શકે. એ ઉપરાંત કહે છે કે આયાત નિકાસ પરવાના હળવા કરાયા અને માત્ર ક્રૂડ ઓઇલ, ખાતેલ, રસાયણ જેવી થોડી આયાતોમાં જ અંકુશો રખાયા હતા કે જેથી લોકો જલ્દી ધંધા ઉદ્યોગ ખોલી શકે અને સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ મળે તો આયાત અને નિકાસ બંને ઝડપથી થઈ શકે. ખાનગીકરણને લીધે વિદેશી કંપનીઓ દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધે તે રીતે વિદેશ વ્યાપાર પણ નીતિ ઘડાઈ. 1995માં ભારત વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOનું સભ્ય બન્યું અને તેના માર્ગદર્શન હેઠળ વિદેશ વ્યાપાર નીતિમાં પરિવર્તન થતું રહ્યું. તો આ મુજબ હતી નીતિ. એ ઉપરાંત કહી શકાય કે વિદેશ છૂટ મળે તો આર્થિક વૈશ્વિકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિની અંદર ઘણી બધી આ ખેત પેદાશોની આયાત નિકાસો માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા વગેરે કાયદા બદલવામાં આવ્યા છે અને વિશ્વ વ્યાપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું અને તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલવામાં આવ્યા. જેમ કે ખેત પેદાશોની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા અને હળવા બનાવ્યા છે કે જેથી લોકો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરી વધુને વધુ આવક મેળવે અને દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ શકે. આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન. તો આર્થિક સુધારા ભારતમાં 1991થી રાજ્યના અંકુશોવાળી આર્થિક નીતિઓ બજાર આધારિત ખાનગી મિલકત અને નિર્ણયના સ્વતંત્રતાવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલવામાં આવી. તેને ઘણા આર્થિક સુધારાના નામે ઓળખે છે. ભારતમાં 1951થી આયોજિત આર્થિક વિકાસ, જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ, અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચનાનો ઉદ્દેશ હતો. આ નીતિઓમાં 1991 પછી પરિવર્તન અને ફેરફારો થયા છે અને લગભગ 25 વર્ષના અનુભવ પછી પરિવર્તનોનું મૂલ્યાંકન કરીએ તો નીચે મુજબની મહત્ત્વની બાબતો આની અંદર જોઈ શકાય છે. તો આર્થિક સુધારાની સાનુકૂળ અસરો કેટલી હતી. તો ભારતે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ જેના લીધે
દેશની જે નવી આર્થિક નીતિ અપનાવી તેને આર્થિક નિર્ણયોમાં માંગ પુરવઠાના પરિબળોનું મહત્ત્વ વધારી દીધું છે. માટે જ કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ અંકુશ મુક્ત અને વાસ્તવિક બન્યા છે. રાજ્યના અંકુશો ઓછા થવાને કારણે ઉત્પાદન, મૂડીરોકાણ, વહેંચણી આર્થિક પરિબળો દ્વારા નક્કી થઈ શકી છે. રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ પણ ઘટ્યા છે. રાષ્ટ્રીય વસ્તુ અને વિદેશી વસ્તુ એવા ભેદમાં ઘટાડો થયો છે. પરિણામે અર્થતંત્ર પર કેટલીક સાનુકૂળ આર્થિક અસરો પણ થઈ શકી છે અને એને કારણે કહે છે કે આર્થિક સુધારાની સાનુકૂળ અસરો આ પ્રમાણે થઈ છે કે દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ સહેલાઈથી સસ્તા દરે સરળતાથી મેળવી શકે છે. દેશના હુંડિયામણના ભંડોળમાં વધારો થાય છે અને દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે. ભારતની નિકાસોમાં પણ વધારો થયો છે અને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી દેશમાં વધુ રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. રાજ્યને વિદેશી દેવાનો બોજો ઘટ્યો છે અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યા, જેનું જોખમ રાજ્યને માથે ન હતું. મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો, ઉત્પાદન, રોજગારી વધ્યા. છઠ્ઠો મુદ્દો છે સાધનોની ગતિશીલતામાં વધારો થયો, એટલે કે આધુનિક યંત્ર સામગ્રી વધુને વધુ લાવ્યા અને ઉદ્યોગ ધંધાઓને વધુમાં વધુ વિકાસ કરવા માટે સરળતાથી એક સ્થળેથી બીજે સ્થળે આધુનિક સાધન સામગ્રી લાયા અને એની ગતિશીલતામાં પણ વધારો થયો. રાજ્યના અંકુશોને કારણે ભ્રષ્ટાચાર, અમલદારશાહી નિર્ણયોમાં વિલંબ, જડતા વધ્યા હતા તે ઘટ્યા છે, એમાં ઘટાડો થયો છે. રાજ્યના અંકુશ તથા મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ વધાર્યો છે, એટલે કે જાહેર ક્ષેત્ર સાથે સાથે ખાનગી ક્ષેત્રોને પણ વધુમાં વધુ વિકાસ થાય અને મૂડીરોકાણ વધુમાં વધુ થાય અને વધુને વધુ ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય, એ માટે કહે છે કે વિકાસ અને વેગ વધાર્યો છે. વસ્તુ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો છે અને વૈવિધ્યમાં વધારો થયો છે, એટલે કે વસ્તુ અને સેવાઓની અછત જે વર્તાતી હતી એની જગ્યાએ અત્યારે સરળતાથી દરેક વ્યક્તિ મેળવી શકે છે અને જાત જાતની ચીજવસ્તુઓ આપણને જોવા મળે છે, એટલે કે વૈવિધ્યમાં વધારો થયો છે. અન્ય દેશ સાથેના સામાજિક સાંસ્કૃતિક સંબંધો વધારે સુઘડ થયા છે, એટલે કે વિશ્વના દેશો સાથે ભારતના સંબંધો સારા અને સુઘડ બન્યા છે કે જેથી આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી કરી શકાય છે અને કરી પણ દે છે. તો આ છે આર્થિક સુધારાની અસરો. આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો, તો આ આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો જોઈએ મિત્રો. તો કહે છે કે આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો, નવી આર્થિક નીતિએ કેટલાક સામાજિક આર્થિક પ્રશ્નો પણ ઊભા કર્યા છે, જેમ કે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે. બહુરાષ્ટ્રીય કંપનીઓના જાહેર ખર્ચ અને સ્પર્ધાત્મકતા સામે તે ટકી શક્યા નહીં, કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એમના સામે ભારતના નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો ભારે નુકસાન થયું છે, કે બહુરાષ્ટ્રીય કંપનીઓના જાહેર ખર્ચ અને હરીફાઈ સામે આપણા ભારતના નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો ટકી શક્યા નહીં. ખાનગીકરણની સાથે જ વૈશ્વિકીકરણ શરૂ થઈ ગયું છે, એટલે કે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય બજારના સ્પર્ધાનો તેમનો સામનો કરવો પડ્યો છે, જેને ઘણા રાષ્ટ્રીય ઉદ્યોગોને નુકસાન પહોંચાડી શકી છે. જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું, સબસિડીમાં ઘટાડો થયો, પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ મોંઘી બની, જેને તમામ વસ્તુ સેવાના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો કર્યો છે. ભારતીય ચલણનું નિર્ધારણ વેપારના આધારે અને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણ બદલાવ આવે છે, જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને નુકસાન થઈ શકે છે. એ પછી કહેવું હોય તો કહી શકાય કે બહુરાષ્ટ્રીય કંપનીઓ મોટી કંપનીઓને નીચા દરે ખૂબ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી લાદણની નીતિ આચરી રહી છે, કે જેથી એને કારણે પણ ધંધા ઉદ્યોગોને ઘણું બધું નુકસાન થઈ શકે છે. WTOએ ગુણવત્તામાં ઊંચા ધોરણો નક્કી કર્યા છે, જેના કારણે ભારત જેવા દેશોને કેટલીક વસ્તુઓનો નિકાસ કરવા માટે પડકારો ઊભા થાય છે અને ખાસ કરીને ખેત પેદાશોની નિકાસો અંગે આવા પડકારો ઊભા થતા હોઈ શકે છે, એ પણ એની મોટી મર્યાદા છે. ખાનગીકરણને કારણે મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા, જેને રસ્તા, વીજળી, પાણી, કાચા માલની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે નહીં અને તેની તંગી સર્જાઈ શકે છે. એ પછી આઠમો મુદ્દો કહેવો તો આર્થિક અસમાનતામાં ખૂબ જ વધારો થયો છે, એટલે કે આર્થિક અસમાનતામાં કે સમાજના જે 3 વર્ગો છે એમાં આવકની સમાન વહેંચણી થવાની જગ્યાએ અસમાનતા વધી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓના ભોગે સમાજના નાના વર્ગની જરૂરિયાત સંતોષતી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વેચાણ વધારે થવા લાગ્યા છે.
સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક નુકસાન થયું છે. તેનું ઘણા એવું માને પણ છે કે સામાજિક સાંસ્કૃતિક વારસાને જે ટકી રહેવો જોઈએ એની જગ્યાએ એની અંદર નુકસાન થતું જોવા મળે છે. તો આટલા છે આટલી છે ભારતની આર્થિક વિદેશ વ્યાપાર આર્થિક નીતિના આર્થિક મૂલ્યનું સુધારણા. તો મિત્રો થેન્ક્સ મિત્રો. પ્રતિકૂળ અસરો જોઈ હવે આ પ્રશ્નો તૈયાર કરવા અને સ્વાધ્યાયમાં લખવા.